સાવલી તાલુકામાં હનુમાન જન્મોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર અને ધામધૂમથી કરવામાં આવી. ચૈત્ર પૂર્ણિમા હનુમાન જયંતિ જેના નિમિત્તે દરેક હનુમાન મંદિરમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવલી તાલુકામાં પણ ખૂબ જ ઉત્સાહ સાથે આસ્થા સાથે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી, જેમાં ખાસ વાત કરીએ તો અંજેસર ગામમાં આવેલું જોહરિયા હનુમાનજીનું મંદિર, અહીં વિશેષ હનુમાન યાગ અને હનુમાન જયંતિ નિમિત્તે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે હનુમાન જયંતિ ગુરુવારના રોજ આવી, જે સોનામાં સુગંધ ભળે તેવી છે. તમામ સ્થળોએ હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજીના મંદિરોને શણગારવામાં આવ્યા. વિવિધ સ્થળો પર મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું. અંજેસર ગામના અગ્રણી અને મહિલા સરપંચના પતિ અંકિત પટેલ દ્વારા જોહરિયા હનુમાનજીની જયંતિ નિમિત્તે યજ્ઞની શરૂઆત કરવામાં આવી. બપોરે અને સાંજે 6 કલાકે યજ્ઞની કુંડમાં શ્રીફળ હોમી પૂર્ણાહુતિ થઈ. હનુમાનજીના પરમ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે ભવ્ય ડાયરાનું પણ આયોજન કરાયું. કમલેશ બારોટ, ફિલ્મ અભિનેત્રી સાધના, શ્રદ્ધા પંચાલ તેમજ ધ્રુવી શાહ દ્વારા મધુર અવાજે ડાયરામાં રમઝટ મચાવી. કાર્યકરો, તાલુકાજનો તેમજ અંજેસર ગામ સહિત આજુબાજુના ગામના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શ્રી જોહરિયા હનુમાનજી મહારાજની જય. આજે હનુમાનજી મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા કરે ત્રીજો પાટોત્સવનું આયોજન કર્યું છે. ત્યારે સમગ્ર અંજેસર ગામજનો અને સમગ્ર સાવલી તાલુકો, વડોદરા જિલ્લો, સર્વે મહેમાનો અને આજુબાજુમાંથી બધા મહેમાનો પધારવાના છે. અને આજે 3 થી 6 હનુમાન યાગની પૂજાનું આયોજન રાખેલ છે અને 6 વાગ્યા પછી સાંજે ભંડારો અને મહાપ્રસાદીનું આયોજન રાખેલ છે. ત્યાર પછી 9 વાગે ભવ્યમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન રાખેલ છે અને ત્યાર પછી કમલેશ બારોટ, ધ્રુવી શાહ જેવા જાણીતા કલાકાર આવવાના છે. અમારા મુખ્ય અતિથિ તરીકે અમારા સાવલી તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર પણ પધારવાના છે આ હનુમાનજીના દર્શનનો લાવો લેવા માટે. અને સમગ્ર ગામજનો એક થઈને આયોજન કરીએ છીએ અને દર વર્ષે કરતા રહીશું.